છો? મને શું વાંધો હોય? તમને કેમ છે? સારું છો? કેમ બાયણું ખોલવા તારે આવવું પડ્યું? તમારા મહારાણી નથી? બસ ને. આવ્યા ભેગી ચાલુ થઈ ગઈ તું. હે? લે, તો મેં પૂછ્યું ખાલી, પૂછવાનો હક નથી મારો? હક તો છે ને તારા ઘણા બધા છે ને, ફરજ હોય છે. તું સમજ ને તો સારી વાત છે. નિશા ઘરમાં જ છે, કામ કરતી હશે. તો ઘરમાં કોઈ આવ્યું હોય, વાત કરતું હોય તો એટલું સંભળાય નહીં? પાણી લઈને આવવાની એને ખબર નથી પડતી? એ કહું છું એને. નિશા દીકરા, એ આ મહારાણીને પાણી આપો. હા મમ્મી, આવી. જમાઈ શું કરે છે? બધા મજામાં. જય શ્રી કૃષ્ણ દીદી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બેસ ને દીકરા. હા. તારા સાસરામાં બધાય મજામાં? બધા મજામાં છે. તો વાંધો નહીં. અમારા ઘરે આમે કંઈ વાંધો હોતો જ નથી. પણ આ તો મેં તમને ફોનમાં કીધું એમ, કામથી થોડુંક થાકી જવાનું હતું, એટલે મને એમ થયું કે 4-5 દિવસ રોકાઈ જાઉં ને આરામ કરી જાઉં. સારું કર્યું દીદી તમે આવ્યા. આમ પણ ઘણા દિવસ થયા નહોતા આવ્યા. તમારા સાસુમાને ગમે છે જ ક્યાં હું આવું છું ઈ? લે, એવું કાંઈ નથી મમ્મીને. મમ્મી તો કાલે જ કહેતા હતા કે અવની દીદી આવવાના છે, એ બધી વાત કરતા હતા. અને આમે દીકરા, જ્યારથી તું આવી છો ને ત્યારથી મારી દીકરીની ખોટ સાવ પૂરી થઈ ગઈ છે. એવું ના હોય મમ્મી, તમે ખોટું બોલો છો. દીદી, આ તો તમે આવ્યા છો ને એટલે મારું વખાણ કરે છે. બાકી તો છે ને તમારા જ વખાણ કરતા હોય છે આખો દિવસ કે મારી અવની આટલું કામ કરે, આટલું કામ કરે. એ તો દેખાય જ છે. મસ્ત લાગો છો દીદી. થેન્ક યુ. પણ તમારામાં તો ઘણા બધા બદલાવ આવી ગયા, દેખાય જ છે મને. કેમ, શું લાગે છે દીદી? ડ્રેસ પહેરવાની છૂટ આપી દીધી. બેટા, તું ગયા વખતે આવી હતી ત્યારે નિશા સાડીમાં હતી ને એકદમ તૈયાર થઈને ફરતી હતી, ત્યારે તું શું કહેતી હતી કે મને તો આવું ગામડા જેવું ન ગમે. એટલે પછી તો છે ને મેં એને ડ્રેસ ને વેસ્ટર્ન ને બધું જ પહેરવાની છૂટ આપી દીધી છે. હા દીકરા, એટલે છે ને ઘરમાં ડ્રેસ પહેરે છે. પણ આવું બધું સારું ન લાગે ઘરની વહુને. એમાં એવું છે દીદી કે છે ને અહીંયા અમે ન્યૂ રહેવા આવ્યા છીએ ને તો બધા લેડીઝ અહીંયા બધા એવું પહેરેલું હોય છે, તો મમ્મી કે તું બી ડ્રેસ પહેરને. અને હવે આ ઘરની દીકરી જ છે ને, અને અમને બધાને ગમે છે એટલે વાંધો નથી. દીકરી જ છે તો પછી ફોનમાં જ કહી દેવું તું ને, હું આવત જ નહીં. મારી હવે તમને ક્યાં હવે જરૂરત છે? બેટા, અમને લોકોને એક સંતાન હોય કે બે સંતાન હોય, મા બાપ હંમેશા સંતાનોને સાચી રીતે પ્રેમ કરતા હોય, એક જ સરખો પ્રેમ કરતા હોય. કઈ તારો પ્રેમ થોડો ઓછો થઈ જવાનો છે નિશાના આવવાથી? હે? તમે તો આ ઘરના દીકરી છો દીદી. તારા સાસરે જે પોસાય છે એ તું પહેરસ કે નહીં? અમને પોસાય છે એટલે અમે પહેરવાની છૂટ આપી દીધી. ને અમે ચેતન ભેગી બહાર જઈએ ને ત્યારે વેસ્ટર્ન એ પહેરે જ છે. વેસ્ટર્ન પણ? હા દીદી, ચેતન જ લાવ્યા છે વેસ્ટર્ન મારા માટે. એવું છે, સારું કહેવાય. આમ છૂટ આટલી બધી આપી દીધી, બરાબર ને? પછી કાલ સવારે જે થાય ત્યારે તું મને ફોન ન કરીને કહેતી. ના ના, મને મારી દીકરી ઉપર, મારી વહુ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ ભરોસો ક્યારે કોણ તોડી નાખે ને એની કોઈ જ ગેરંટી હોતી નથી. નહીં તોડે, મારી વહુ મારો ભરોસો ક્યારેય નહીં તોડે. ઈ છે ને એની સ્વતંત્રતા ને સ્વચ્છંદતા નહીં માને. જોઈએ છે, સાથે જ છીએ ને. હું ક્યાં જવાની છું આમે? સારું હાલો, તું છે ને થાકી ગઈશ, તું થોડોક આરામ કરી. વાતું તો પછી થાય રાખશે. સારું, જાઉં છું. બેગ રૂમમાં મૂકી દેજો ને. બેટા નિશા, એ કાંઈ પણ કહે ને તું તારા મન ઉપર ન લેતી. જો એ 2-4 દિવસ માટે આવી છે, હું એને કંઈ વધારે પડતું કહીશ ને તો પાછી જતી રહેશે. એ જાય એ તો હજી ઠીક છે કે ભાઈ એને દુઃખ થયું અને મને થોડું ઘણું દુઃખ થાય, પણ આવી રીતે 2-4 દિવસનું રોકાવાનું કહીને આવી હોય ને એક જ દિવસમાં જતી રહે તો એના સાસરાવાળાને શું થાય? એટલા માટે હું કાંઈ બોલતી નથી. મમ્મી, તમે કાંઈ ચિંતા ના કરો.
હું કાંઈ જ મગજમાં નહીં લઉં. અને હું શું કહું છું મમ્મી, ઓલા ચેતન મારા માટે 2 વેસ્ટર્ન ટોપ લાવ્યા છે ને, તો એક આપણે દીદીને આપી દઈએ તો. એવું કાંઈ કરવાની જરૂર નથી તારે. મેં તને શું કીધું તું એના માટે જેટલું કરીશ ને. અરે અત્યારે ઈ આવ્યા છે અહીંયા, ભલે ને જેટલા દિવસ રહે એટલા દિવસ થોડા. દીકરા તું મારી વાત નથી માનતી. તું છે ને તારું માથું કાપીને એના ઓશિકા નીચે મૂકી દઈશ ને તો એમ કહેશે કે ખૂંચે છે. ના મમ્મી, એવું કાંઈ નથી. દીદી આજે ઘણા આમ સુધરી ગયા હોય એવું લાગે છે. સારું, તને જેમ ઠીક લાગે ને એમ તું કર. હું તને કાંઈ ના નહીં પાડું. તો એ ખુશ થઈ જશે ને. આપણે સાંજે ક્યાંક બહાર જઈએ ને તો દીદીને એ આપી દઈશું. સારું. ઉઠી ગઈ બેટા? એ ભાભી, ચાલ આવજો તો. પણ બેટા નિશા તો ઘરમાં છે જ નહીં. ઓહો, ક્યાં ગયા તમારા મહારાણી? અરે ચેતનના ફ્રેન્ડના દીકરાનો જન્મદિવસ હતો ને તો એ તો પાર્ટીમાં ગયા છે. તમારા ઘરમાં મહેમાન આવે તો મહેમાનને મૂકીને બહાર જાય આમ રખડવા માટે? કોણ મહેમાન? તું જ તો કહેશ કે હું આ ઘરની દીકરી છું. હે બેટા, કદાચ એક વખત ચા ન બનાવી દે એમાં શું વાંધો? આ તારું જ ઘર છે ને, તું જાતે બનાવી લેવાય. અરે પણ તમને મેં કીધું તું ને કે હું આરામ કરવા આવી છું. આરામ કરવા આવી હોય તો હું જાતે ચા શું કામ બનાવું? એક ચા બનાવવામાં તને આટલી બધી હેરાનગતિ થઈ પડે છે. ઉઠું એટલે ચા માવતરમાં રેડી ન જોઈ તો શું સાસરે કોઈ મને રેડી કરીને આપવાનું હતું? આમ તો તારે મને બનાવીને પીવડાવી જોઈએ, એને બદલે હું તને પીવડાવી દઉં. લે, ઉપકાર કરી દો એટલો. હાલ. ચા બરાબર બની છે ને? બરાબર જ છે, પણ આ કામ તમારી વહુ કરે તો વધારે સારું લાગે. નથી ને ઘરમાં એટલે. તો એ બધી વાત છો. તું મને એમ કે આ વખતે તું કેટલા દિવસ રોકાવાની છે? કેમ વળી? એક જ સવાલ. કેમ, શું થયું? 4-5 દી રોકાવાની છું, ફોનમાં કીધું તો હતું. હા તો તારું ઘડીએ ઘડીએ બદલતું હોય ને એટલે મેં વળી પાછું પૂછી લીધું. ના, 4-5 દિવસ રોકાવાની છું. તું 4-5 દિવસ નહીં, તું 8-10 દિવસ રોકા. હું તને શું કહું છું, જેટલા દિવસ અહીંયા રહે ને દીકરા, ત્યાં સુધી તું એવું ધ્યાન રાખ કે ઘરના કોઈ પણ સભ્યનું મન ન દુભાય. કોઈ પણ સભ્યનું એટલે કયા સભ્યની વાત કરસ? કહીશ તું મને? નિશાની વાત કરું છું. ખબર જ હતી મને. એ તો તારી લાડકબાઈ બહુ છે જ, એને તો કઈ કહેવાવું જ ન જોઈએ મારાથી. બેટા, આપણા કોઈ વર્તનથી બીજા કોઈને દુઃખ ન થવું જોઈએ. તું એને ઘડીએ ઘડીએ હેરાન કર્યા રાખસ એટલે મારે જરા તને કહેવાની ઈચ્છા થઈ. હું કોઈને હેરાન નથી કરતી. જે સાચું છે એ તો હું બધાને કહું ને, કે સાચું એ ન કહું. તને લાગે છે કે સાચું છે? મારી નણંદોય મારી ઘરે આવીને રહે છે, મને ખબર પડે જ છે કે નણંદને કેવી રીતે રાખવાની હોય. સમજાઈ ગયું? મારી નણંદ આવે છે ત્યારે હું બહાર આવી રીતે ફરવા નથી વહી જતી, માથે ચડાવીને રાખી છે. આવી ગયા 2 જણા? હા મમ્મી. કેવું રહ્યું પાર્ટી ને બધું બરાબર? બહુ જ મસ્ત મમ્મી. સરસ સરસ. સારું, હવે તમે લોકો બેસો, મારે જ્યાં કપડાને ઘડી કરવી છે ને એટલે હું અંદર જાઉં છું. હો, તમે બેસો ને મમ્મી, હું કરી નાખું. અરે ના બેટા, હજી તો તું બહારથી આવી જ છો. તું બેસ, હું કરી નાખું. કાંઈક તો કરવા દે. દીદી, ચેતન છે ને ન્યૂ વેસ્ટર્ન ડ્રેસીસ લાવ્યા હતા, તો એમાં છે ને હજુ મેં એક પેર એમને જ રાખી છે, તો તમે એ લઈ લ્યો. ના, મારો ભાઈ તારા માટે લાવ્યો છે ને તો તું જ રાખ. મારે કોઈના ઉતરેલા નથી જોઈતા. નિશા, કપડાં ચેન્જ કરી આવું?
તો તમે બેસો વાતું કરો હા મારા ઘરને છે ને આખું કબજામાં કરી લીધું છે. નથી મારા મમ્મી મારા કે નથી મારો ભાઈ. અરે દીદી એવું કાંઈ નથી, તમે ખોટું વિચારી રહ્યા છો. આવું તો શું કર્યું છે મારી મા અને મારા ભાઈ ઉપર કે એ લોકો મારા નથી થતા? અરે દીદી મેં તો કાંઈ નથી કર્યું, તમે કેમ? મને છે ને દીદી દીદી કરવાનું રહેવા દ્યો, કારણ કે તમારું છે ને બધુંય રાજકારણ મને સમજાય છે. મારા આખા ઘર ઉપર રાજ કરવાનો વિચાર છે ને, બધુંય પોતાની હાથમાં મુઠ્ઠી વાળીને રાખી લીધું છે. નક્કી પિયરિયાવાળાએ શીખવાડ્યું છે આ બધું હે ને? દીદી તમે ખોટું વિચારો છો, એવું કાંઈ જ નથી મારા મનમાં. અને હું તમને આખું ઘર જેમ રાખે છે ને એમ જ હું તમને પ્રેમ કરું છું. દેખાતું તો નથી. મારો ભાઈ તમારા ઈશારા ઉપર નાચે, મારી માં નાચે. જ્યારે હોય ત્યારે છે ને મારું અપમાન જ થાય છે આ ઘરમાં, અને તમને તો મનોમન તો મજા જ આવતી હશે. ના દીદી તમે એવું જરાય ના વિચારો. છે ને મારી પાસે આવી આવી મીઠી મીઠી વાતો કરવાની જરૂર નથી. એનાથી મારો ભાઈ ઓગળે અને મારી માં ઓગળે, હું નહીં ઓગળું. બરાબર છે? અને આવા રોવા ધોવાના નાટક, આમ નિમાણું થઈ જવું, એવું બધું મારી પાસે નહીં ચાલે. હું બધી ચાલ ઓળખું છું બધાની. દીદી તમે મને ખોટું સમજો છો, મારા મનમાં એવું કાંઈ જ નથી. ખોટું નહીં, મારી માં અને મારા ભાઈ કરતાં તો હું બધું સાચું સમજું છું. જ્યારે આપણે માવતરે જઈએ અને આપણા ઉપર આ વીતે ને ત્યારે જ સમજાય જે મારી ઉપર વીતે છે. બરાબર? આવ્યા મોટા દીદી 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 આખો દિવસ. તમને વેસ્ટર્ન આપી દઉં, તમને આ આપી દઉં, તે આપી દઉં ને. ભાઈ ને મમ્મી સામું તો બહુ સારા સારા થાવ છો. હું ઘરે આવી હતી તો એટલી ખબર ન પડે કે બાર પાર્ટીમાં ન જવાય? અરે મેં ના જ પાડી હતી, પણ મમ્મીએ કીધું કે ના, મમ્મીને આવવાનું હતું, તમારે બધાને આવવાનું હતું, પણ મમ્મી કે અવની આવી છે તો તમે બે જઈ આવો. સારું કહેવાય. મમ્મી એકવાર કીધું ને માનીએ જવાનું. ઘરે મહેમાન આવ્યા છે એ જોવાનું જ નહીં. પણ વ્યવહાર પણ સાચવવો જોઈએ ને. વ્યવહાર જ સાચવો આખી જિંદગી. નણંદને સાચવવાની શું જરૂર છે? એવું નથી દીદી, તમે ખોટું સમજો છો. આવી મીઠી મીઠી વાતો મારી પાસે નહીં કરવાની. મારી ઉપર આનો કાંઈ અસર નહીં થાય. એ અસર થશે મારા ભાઈ ઉપર ને મારી મા ઉપર. સમજાઈ ગયું? દીદી કેમ તમે મને ખોટી સમજો છો? મારો વાંક શું છે? હું તમને કેટલી રાખું છું. મારી માએ મારી જગ્યા તને આપી છે. તમારા મનમાં એ વેમ છે દીદી, તમને એટલો જ પ્રેમ કરે છે અને તમારી આ ઘરમાં જગ્યા એટલી જ છે. દેખાય છે ઈ તમને. મારે છે ને જાજી લપ કરવી નથી. છોડી દો મને. મને તો જમવાની મજા આવી ગઈ. નિશા એટલું બધું મસ્ત જમવાનું બનાવ્યું ને કે મેં તો ડેલી કરતા વધારે ખાધું. પાણી લઈ ગયો ને ભાભી. જમવાની જરાય મજા ન આવી. બકવાસ જમવાનું બનાવ્યું હતું. શું વાંધો હતો જમવામાં? આ દિવસ મમ્મી શું તને તો ખબર છે ને તારી બેને બોલવાની કેવું છે. નિશા બેટા, હા મમ્મી. કામ પછી કરજે, પેલા થોડી વાર બેસને અમારી હવે. હા મમ્મી બસ 2 જ મિનિટ આ ડીશ જરાક મૂકી દઉં છે આવું. અરે બાપા, એ બધું થયા રાખશે. આપણે સવારના બેઠા નથી ને. હાલને બેસને. આવી મમ્મી. હું તો તમારા લોકો સાથે ન બેસું ને ત્યાં લગી મને એમ જ થાય કે મારો દિવસ સારો ગયો જ નથી. મને પાર્ટીમાં મજા આવી ગઈ. તમને બધા યાદ કર, તમે તો ઓળખે છે આપણો ભાવ. મને કે મમ્મીને કેમ ને બેન ઘરે આવી છે ને, મને કોઈ કામ માટે તમે બધા યાદ કરતા હતા. પાર્ટીમાં કેટલા બધા માણસો હતા.
અને કેકની તો પૂછો તો ઇન્સાન કેક કેવી હતી? મમ્મી બહુ જ મસ્ત કેક હતી અને ખબર છે બધા એમ જ કહેતા હતા કે ક્યાં ગયા તારા મમ્મી કેમ નથી આવ્યા. પછી મેં એમને કીધું કે અવની દીદી આવ્યા છે ને તો એ ઘરે છે. તો બધા કહેતા હતા કે કેમ એમને ના લઈ આવાય, એમને ના લઈ આવાય. અને મસ્ત આવ્યું. ભાવેશના મમ્મી લતાબેન છે ને એ તો મારા ખાસ ફ્રેન્ડ છે. મેં એને કીધું હતું ફોનમાં કે હું નહીં આવી શકું. એમ કીધું કાંઈ વાંધો નહીં, પરિસ્થિતિ એવી હોય તો ન આવો. કેક બહુ મસ્ત હતી હે ને ચેતન? જબરજસ્ત મમ્મી કેક હતી લગભગ 3 કિલોની કેક હશે 500 એટલા બધા હતા. પછી ગિફ્ટ આપ્યું કે નહીં એના છોકરાને? હા હા અમે ગિફ્ટ આપ્યું એને ને. ગમ્યું ને? હા અહીંથી ગયા તો રસ્તામાં લેતા ગયા ઓલી કાર લઈ ગયા હતા. અત્યારે ઓલી ન્યુ કાર નીકળી છે ને એ કાર અમે લઈ દીધી હે ને. બહુ સરસ. એમાં લાઈટ થાય એટલે એ લોકોને બહુ મજા આવે. બહુ જ મસ્ત કાર હતી.